મહારાજના પુત્રની પુત્રીની કથા કીધી. પુત્ર, બે પુત્ર, એકનું નામ ઉતનપાદ અને એકનું નામ અને ઉત્તમ ને ત્યાં બે પુત્રનો જન્મ થયો. એકનું નામ ધ્રુવ અને એકનું નામ ઉત્તમ. પણ ઉત્તમપાદ ને બે પત્ની, એકનું નામ સુરુચિ અને એકનું નામ સુનીતિ. શબ્દ સાંભળજો, સુરુચિ એટલે શોખ અને નીતિ એટલે ઈમાનદારી. ઉત્તમપાદ રાજાને બે પત્ની, એકનું નામ સુરુચિ, એકનું નામ સુનીતિ. અને સુરુચિને ત્યાં પુત્રનો જન્મ થયો, એનું નામ ઉત્તમ હતું. અને સુનીતિને ત્યાં પુત્રનો જન્મ થયો, એનું નામ ધ્રુવ મહારાજ હતું. શું નામ હતું? ધ્રુવ. તેણે 5 વર્ષની બાળકની ઉંમરમાં બતાવી દીધું કે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય. સુરુચિના પુત્રનું નામ ઉત્તમપાદ. ઉત્તમપાદ રાજાને બે પત્ની, સુરુચિ અને સુનીતિ. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. બંને જણા સાથે રહેવા લાગ્યા. બંને એ રાજાને બે પત્ની હતી. અને એક દિવસનો સમય કે રાજા બેઠા હતા અને રાજાના ખોળામાં એક બાજુ ઉત્તમ બેઠો હતો અને બીજી બાજુ ધ્રુવ બેઠો હતો. આ દ્રશ્ય સુરુચિએ જોયું. સુરુચિ આવી અને ધ્રુવનો હાથ પકડી અને ધ્રુવને ઉઠાડી મૂકે અને ધ્રુવને કહે કે હે ધ્રુવ, સાંભળ, તારે જો આ રાજાની ગોદમાં બેસી હોય તો તારી માની કુખે નહીં, મારી કુખે જન્મ લેવો પડે. ધ્રુવ મહારાજને શબ્દ હૃદયમાં લાગ્યા. એટલા માટે હું કાયમ કથામાં બોલું કે હે મારી માતાઓ બહેનો, કોઈ માટે એવો શબ્દ ન બોલો એને હૃદયમાં લાગે. આપણે ગુજરાતી સ્કૂલમાં ભણતા ત્યારે એક સૂત્ર આવતું, તલવારની ધાર કરતા જીભની ધાર તેજ હોય છે. કદાચ કોઈ તલવાર મારી દે તો એનો ઘા રીંજાઈ જાય, પણ કોઈ તમને શબ્દ એવો ઘા બોલી દે ને, જિંદગીમાં એ શબ્દ ન રીંજાય. મારી માથા બહેનો યાદ રાખજો સાહેબ. 5 વર્ષનો બાળક ધ્રુવને એમ કીધું, ઉઠ. ધ્રુવનું અપમાન થયું. ધ્રુવે નિર્ણય લીધો, હવે મારે આ જગ્યાએ 1 મિનિટ રહેવું નથી. આંખમાંથી આંસુની ધારા પડી ગઈ. પણ ધ્રુવ કહે, મમ્મીને કહીશ, માતાને કહું, સુનીતિને કહું તો ઘર બગડે. માટે સુનીતિને એક શબ્દ ન કીધા અને સમય જતા સુનીતિને પગે લાગીને કીધું કે ધ્રુવે નક્કી કર્યું કે હવે મારે આ ઘરમાં રહેવું નથી. સવારનો સમય થયો. ધ્રુવ ઉભો થયો, માતાને પગે લાગે. માને કીધું કે માં, 5 વર્ષની ઉંમર હતી પ્રેરણભાઈ. કેટલા વર્ષની ઉંમર? 5 વર્ષની ઉંમર. માં, મારે તપ કરવા જવું છે. એ માં, મારે તપ કરવા જવું છે, મને તપ કરવા જવા દે. એની માં બોલી કે બેટા, તપ કરવા શું જરૂર છે? તારી ઉંમર તપ કરવાની નથી. પણ ત્યારે ધ્રુવે કીધું કે માં, મેં કોઈ જગ્યાએ સાંભળેલું કે તપને ને ઉંમરને લેવા દેવા નથી, એટલે મારે ભગવાનને મળવું છે. મને તું જવા દે, મને ખાલી આશીર્વાદ આપ કે મને ભગવાન મળે. સુનીતિએ કીધું કે બેટા, તારે જવું હોય તો જા. સુનીતિ આશીર્વાદ આપ્યા અને ધ્રુવ સુનીતિને તો પગે લાગ્યો, પણ એની બીજી માં, એનું નામ સુરુચિ. સાંભળજો, જેના લીધે ધ્રુવે ઘર છોડવાનો વારો આવ્યો, એને પણ પગે લાગ્યો. ભક્તિના માર્ગમાં આગળ વધવું હોય તો વિરોધીઓને પહેલા પગે લાગો. યાદ રાખજો, જિંદગીમાં યાદ રાખજો મારી વાત. એટલા માટે કહેવાય કે સૌથી કઠિનમાં માર્ગ કયો છે? ભક્તિનો માર્ગ. પહેલા તો ભક્તિના માર્ગમાં જો આગળ વધવું હોય ને, એને પહેલા પગે લાગો તો ભગવાન મળે. ભગવાનને મેળવવા પહેલા આપણું હૃદય ભગવાન જેવું થવું જોઈએ. તમારા ઘરે પૂજા હોય, તમારા ઘરે સત્યનારાયણની કથા હોય, બ્રાહ્મણ આવે, બ્રાહ્મણ કથાની શરૂઆત કરે, પહેલા તમને શું કરે? તિલક કરે ને, ચંદનનું કંકુનું તિલક કરે, હાથમાં લાલ નાડું બાંધે, હાથમાં ચોખા રાખે, પાણી નાખે અને પછી પૂજાનો પ્રારંભ કરે. એનો અર્થ એવો કે બ્રાહ્મણ તમને કહે કે ભગવાનની પૂજા કરવું હોય તો ભગવાન જેવા બનવું પડે, પછી પૂજાનો પ્રારંભ થાય. એમ જિંદગીમાં યાદ રાખજો મારી માતાઓ બહેનો, ભગવાન ભક્તિના માર્ગમાં રહેવું હોય તો ભગવાન જેવા બનવું પડે. ધ્રુવ મહારાજ સુરુચિને પગે લાગ્યો, પિતાને પગે લાગવા ગયો. ઉત્તમપાદ કહે, તું ક્યાં જશે? ધ્રુવ, તારી ઉંમર 5 વર્ષની છે, તારી ઉંમર ભક્તિની નથી, તારી ઉંમર તો રમવાની છે, કૂદવાની છે. ત્યારે ધ્રુવે કીધું, પિતાશ્રી, તમારે આપવો હોય તો ખાલી મને આશીર્વાદ એવો આપો કે મને જેમ નાની ઉંમરમાં મને મારો કનૈયો મળી જાય ને, મને મારો બેડો પાર થઈ જાય. પિતાશ્રી. ઉત્તમપાદ રાજાએ આશીર્વાદ આપ્યા. ધ્રુવ મહારાજ નીકળ્યો, પણ ઉત્તમપાદ રાજાએ કીધું કે સામે કોઈ સંત મળે ને તો એને પગે લાગજે અને એની પાસે ગુરુ મંત્ર લેજે. ધ્રુવ મહારાજ નીકળ્યા. બરાબર ધ્રુવ મહારાજ નીકળતા હૃદય ગયા અને સામે સંત મળ્યા. એનું નામ નારદજી છે.
હાથમાં વીણા લઈ નારાયણ બોલતા 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 સંત મળ્યા. ધ્રુવ મહારાજે નારદજીને જોયા. જેવા સંતને મળ્યા એટલે પિતાના સંસ્કાર હતા કે મારા બાપે કીધું, મારા પિતાએ કીધું, મારા પપ્પાએ કીધું કે સામે સંત મળે અને મારે પ્રણામ કરવા જોઈએ. ધ્રુવ મહારાજે પ્રણામ કર્યા. 5 વર્ષનો બાળક જંગલમાં જઈ રહ્યો છે. નારદજીએ પૂછ્યું કે બેટા ક્યાં જઈ રહ્યો છે? તું કોણ છે અને કોનો દીકરો છે? ધ્રુવ મહારાજ બોલ્યો, હું ઉત્તમપાદ રાજાનો દીકરો છું અને હું ભગવાનને મળવા જઈ રહ્યો છું. બેટા પાછું બોલતો. બેટા તો શું બોલે, બોલ ને, પાછું બોલ ને. ત્યારે નારદજીને ધ્રુવ મહારાજે કીધું કે હું ભગવાનને મળવા જઈ રહ્યો છું. નારદજી કહે કે બેટા તારી ઉંમર ભગવાનને મળવાની નથી, તારી ઉંમર રમવાની છે, કૂદવાની છે, ખેલકૂદ કરવાની છે. ત્યારે ધ્રુવ મહારાજે કીધું કે હે મહારાજ, મેં કોઈ જગ્યાએ એવું વાંચેલું કે ભગવાનને મળવા સાથે ઉંમરને કોઈ લેવા દેવા નથી, અને જેટલો વેલો ભગવાન મળે ને એટલો મોક્ષ જલ્દી થાય, એટલા માટે મારે ભગવાનને મળવું.